નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર વિશ્વમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે। તો કોઈ જિલ્લામાં તો મિત્રો પવન સાથે તબાહી પણ વરસાદ મચાવી રહ્યો છે। તો આજના દિવસમાં શું આગાહી રહેવાની છે તે સંપૂર્ણ માહિતી આજના દિવસ માટે આપણે જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। હજી સુધી મિત્રો વિડીયોને લાઇક ન કરીએ તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી શરૂઆત આપણે કરી દઈએ કે આજના દિવસમાં શું કેવી આગાહી રહેવાની છે તે સંપૂર્ણ આપણે મિત્રો માહિતી લઈ લેવાની છે। આજે તારીખ 22 અને ગુરુવારના રોજ તમે મિત્રો જોઈ શકો છો એક આપણે થોડાક દિવસ પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડું પણ અહીંયા આપણે રૂપાંતર થવાનું છે। અત્યારે જે વાવાઝોડું છે તે મુંબઈ નજીક છે અને મિત્રો જોઈ શકો છો તમે આવું એક ભયંકર વાવાઝોડું આપણે ગુજરાતને હિટ કરવાનું છે આવનારી તારીખોમાં। તો તેના વિશે પણ આપણે વાત કરીશું કે આ વાવાઝોડું કેવી રીતના કામ કરે છે તે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો કે આ વાવાઝોડું પણ કેવું નુકસાન આપણે ગુજરાતમાં કરી શકે છે, સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો પહેલાં મિત્રો આપણે ઝડપથી જોઈ લઈએ કે આજ માટે જે આગાહી છે તે આગાહી શું કરવામાં આવી રહી છે। તો મિત્રો આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના ભાગમાં આપણને થોડું રીડિંગ જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે મિત્રો હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર પણ આપણે એક નજર નાખવાના છીએ। તો આપણે મિત્રો હવામાન સાથે આપણે રીડિંગ પણ બે જોતા જઈએ કે હવામાનનું શું કહેવું છે। તો ગુજરાતમાં મિત્રો ચોમાસાના આગમન પહેલાં જ મિત્રો કમોસમી વરસાદે અનેક જિલ્લાઓમાં પાણી મિત્રો જે ભરવાનું શરૂઆત કરી દીધી છે। છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તે આપણે પણ મિત્રો બધાને ખબર જ છે। ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મિત્રો હજુ આગામી 7 દિવસ હવામાન વિભાગે આગાહી કરવામાં આવી રહી છે। તો આગાહી કરતાં મિત્રો ખેડૂત છે તેમાં મિત્રો ચિંતાનો માહોલ જે વધતો હોય છે કેમ કે અત્યારે જે નુકસાન થાય છે તે મિત્રો ખેડૂતોના પાકને જ જોવા મળે છે। તો મિત્રો આવનારી તારીખો છે એટલે કે તારીખ 26 સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો આજના વાતાવરણમાં મિત્રો અપડેટમાં જોઈએ તો આજમાં મિત્રો ઘણી બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો અને મિત્રો સારી એવી પવનની દિશા સાથે વરસાદ મિત્રો જોવા મળ્યો હતો। તો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનુસાર દરિયાકાંઠે 4 મહત્વના જિલ્લા પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 62થી લઈને 87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મિત્રો વરસાદની આગાહી અત્યારે મિત્રો કરવામાં આવી રહી છે। આગળ જોઈએ તો મિત્રો આ સાથે મિત્રો વીજળી પડવાની પણ મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। તો મિત્રો આ વચ્ચે ઉલ્લેખનીય એક માહિતી સામે આવે છે કે મિત્રો આ સવારથી જ મિત્રો ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો હતો અને મિત્રો આ જે આગાહી છે તે આવનારા 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાં છૂટાછવાયા સ્થળો પર ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો આગામી 7 દિવસ જે મિત્રો નૈઋત્ય છે તે ચોમાસું કેરળમાં પહોંચી જાય તેવી શક્યતાઓ રહેલી છે અને મિત્રો કેરળમાં ચોમાસું પૂગે છે એટલે એના 15 દિવસ બાદ આપણે મિત્રો ગુજરાતમાં જે છે ચોમાસું પ્રવેશતું હોય છે। તો ચોમાસું કેરળમાં પૂછે તેવી શક્યતાઓ છે જે અનુસાર ગુજરાતમાં પણ મિત્રો જોવા મળી શકે છે। ગુજરાતમાં હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે। તો મિત્રો કાલના દિવસે પણ ઘણી બધી જગ્યાએ વરસાદ નોંધાયો હતો। તો આજના દિવસ માટે કઈ જગ્યાએ વરસાદ નોંધાય છે તો આજ 22 મે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો કાલના દિવસ એટલે કે 23 મેનું જોઈએ તો આપણે વારાફરતી જે મિત્રો આગળ બધા દિવસનું એક ફરતી આપણે જોતા જઈએ છીએ। તો જોઈ લઈએ તો 24 મેના રોજ રાજ્યમાં મિત્રો હળવદથી ભારે વરસાદ આપવામાં આવેલો છે, કોઈ પણ જગ્યાના જિલ્લાના નામ આપવામાં આવેલા નથી। ત્યારે 25 મેમાં મિત્રો આપેલા છે પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરત, તાપીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ અને જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, ડાંગ, દમણ જે મિત્રો દીવ દમણ છે તેમાં અને વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 26 મેના રોજ જોઈએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો તે આગાહી કાલ હતો ને મિત્રો ગઈકાલના દિવસથી વરસાદની ગતિમાં વધારો થઈ રહ્યો છે તેવું અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી વધારે કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો આ સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવદથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। આજનો દિવસ, કાલનો દિવસ અને 24 તારીખ સુધીમાં
વાદળો સમગ્ર રાજ્યમાં ફેલાતા ભારે વરસાદની સ્થિતિ ઉદ્ભવી શકે છે, જેમાં 24 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જો કે આ સમયે માત્ર કચ્છમાં હળવો વરસાદ થશે તેવી હવામાનની મિત્રો આગાહી કરવામાં આવી રહી છે. તો આવા મિત્રો અલગ અલગ અનુમાનો જે મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા છે. તો આગાહી મિત્રો અહીંયા પૂરી થાય છે. હવે મિત્રો આપણે સાયક્લોનિક જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો તમને આ એક સાયક્લોનિક 30 તારીખ સુધીમાં આપણને ગુજરાત તરફ આવતું એક નજર આવી રહ્યું છે, જેના કારણે વરસાદની સ્થિતિમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. તો આ વાવાઝોડું છે તે મિત્રો ગુજરાતમાં આવી રીતને અહીંયા પોરબંદરમાં હિટ કરવાનું છે તારીખ 31ના રોજ. જો મિત્રો આવનારા દિવસોમાં આમાં જો સ્થિતિ બદલશે ને તો મિત્રો આપણને કંઈક અલગ પરિણામ જોવા મળશે. જો મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે અત્યારે 24 તારીખથી સ્ટાર્ટ થવાનું છે. તમને હું સ્ક્રીન ઉપર બતા દઉં, અત્યારે જે મુંબઈમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જો મિત્રો તમે એક વાવાઝોડું 22 તારીખના રોજ આપણે મુંબઈ બાજુ અહીંયા સ્ટાર્ટસ છે, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ મિત્રો વાવાઝોડું એક સ્ટાર્ટસ છે, પણ તે ગુજરાત ઉપર આવવાનું નથી, તે તો મિત્રો દરિયામાં સમાઈ જવાનું છે. પણ 24 તારીખે એક મિત્રો નવું ઘાતક વાવાઝોડું તૈયાર થવાનું છે. જો મિત્રો તમે આ વાવાઝોડું અહીંયા આપણને રચાતું જોવા મળે છે. 24 તારીખ બાદથી દરિયામાં મિત્રો આગળ વધે છે. જો આ મિત્રો વાવાઝોડું હતું પહેલાં અલગ બનવાનું હતું, પણ હવે મુંબઈની સિસ્ટમ હારે સક્રિય થઈ ગયું છે, એટલે તેને હારે મિત્રો જોવા મળી રહ્યું છે. આનપા પણ મિત્રો આપણને 2 ભારત તરફ વાવાઝોડા આવવાની સંભાવના એક સાથે રહેલા છે. અરબી સમુદ્રમાંથી આ વાવાઝોડું ઉત્પન્ન થયેલું છે. તો મિત્રો આ છે ને અત્યારે મિત્રો આપણે 29 તારીખ સુધી લઈ લઈએ. 31 તારીખમાં જો મિત્રો 31 તારીખમાં આ વાવાઝોડું છે તે વેરાવળ ખાતે અત્યારે મિત્રો હિટ કરવાનું છે, જે પોરબંદર તેનું કેન્દ્ર સ્થાને રહેલું છે. વેરાવળ અને પોરબંદરના વચ્ચે તો મિત્રો જોઈ શકો છો આ વાવાઝોડું અહીંયા રહેલું છે. તો આવનારા દિવસોમાં આપણે આના વિશે સચોટ માહિતી અને પૂરી માહિતી લઈને આવી જશું. આજના વિડીયોમાં આપણે મિત્રો માહિતી હતી તે સંપૂર્ણ આ કવર કરી લીધી છે. તો આજના વિડીયોમાં હવે કાંઈ બાકી રહી જતું નથી. તો હવે આ વિડીયોને એન્ડ કરવા આપણે જઈ રહ્યા છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમારે મિત્રો કોમેન્ટમાં કાંઈ પણ પૂછવું હોય તો મિત્રો તમે અવશ્ય પૂછી શકો છો. અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.